હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર જે દ્વિતીય પરીક્ષા છે એમનું પ્રશ્નપત્ર 2 નું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો કે જેથી કરીને તેમને પણ આવી અવનવી માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે। બીજી વાત, દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી તમારે પેપર સેટ જોતો હોય સોલ્યુશન સાથેનો તો એ તમને મળી જશે, અથવા વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ તમારે જોતો હોય સોલ્યુશન સાથેનો તો એ પણ મળી જશે। બરાબર, તમને બધાને ખબર જ છે ક્યાંથી મળશે, આપણી એપ્લિકેશનમાંથી। બરાબર, તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો। અને એપ્લિકેશનમાં ક્યાંથી મળશે હું નવા મિત્રોને ખાસ ખ્યાલ હું આપી દઈશ આગળ। વિભાગ એ ગદ્ય વિભાગ, તો અધોદત્તસ્ય ગદ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કૃતો, એટલે કે કોઈ પણ એક ગદ્યખંડનો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે। તો અહીંયા તમે ગદ્યખંડ મિત્રો વાંચી શકો છો। બરાબર, તો હવે આપણે એનો અનુવાદ જોઈએ કે એકવાર સિદ્ધરાજ વિચારે ચડ્યો, તેણે વિચાર્યું કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું, તેનો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે, પરંતુ ભોજ વ્યાકરણ વડે ભોજની જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી। આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે। બરાબર, તો એવી ખ્યાતિ પણ કોની થાય? મારી થાય, એવું સિદ્ધરાજ વિચારે છે। વિદ્યાર્થી મિત્રો, જે તમને મેં વાત કરી કે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી તેમજ ખાસ કરીને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના સોલ્યુશન સાથેના પેપર સેટ તમારે જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર છે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લો, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દો। ઓકે, મોબાઈલ નંબર નાખો, બીજું કશું ઉમેરવાની જરૂર નથી। સેન્ડ ઓટીપી કરો, સેન્ડ ઓટીપી કરશો એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં 10માના વિડીયો તમે મેળવી શકશો। કલ્પેશ સરના વિજ્ઞાન એકવાર જોશો એટલે તમારે ચિંતા નહીં રહે। પેડ કોર્સમાં મટીરિયલ વાંચવા માટેનું વગેરે, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર 3 થી 12માં જશો એટલે 3 થી 12ના વિડીયો ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે મળશે, અથવા તો શાળા મિત્રના વિડીયો પણ તમને ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે મળશે। ઓકે, બીજો છે એ તમારે વાંચવાનો છે વિડીયો પોઝ કરીને। ઓકે, આપણે લઈ લઈએ, વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓ અને વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણીએ અતિથિની ભોજન પ્રત્યેની રુચિ વધારી। તે મહેમાને ભોજન કરી લીધું ત્યારે તેણીએ પાનની પણ વ્યવસ્થા કરી। આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્ત જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે તેની આગળ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો। જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તેણે પોતાના નગરમાં લઈ ગયો। ઓકે, આ રીતે તમે લખી શકો છો। આગળ, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને તમારે શું કરવાના છે? લખવાના છે। તો કશો વાંધો નહીં મિત્રો, તમે લખી શકો છો। ઓકે, કહ વિગત દ્રષ્ટિ જાતઃ, તો જવાબ આવશે સી, અપરિચિત જનસ્ય પુત્રઃ। ચોથું, અપ્રેધ્યુઃ ધીવરેઃ જલાશયે કિમ ક્ષિપ્તમ, તો ઝાલમ। કીદૃશા જનાઃ એકસ્મિન સ્થાને ભ્રમન્તિ, તો વ્યસનેષુ પતિતા। નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ બે। કન્યાએ શક્તિકુમારની ભોજન રુચિ કેવી રીતે વધારી? તો એનો જવાબ છે શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વડે પદાર્થોનું સુરુચિપૂર્ણ વર્ણન કરીને શક્તિકુમારની જે ભોજન રુચિ હતી એ ભોજન રુચિમાં શું કર્યું? એમણે વધારો કર્યો। આગળ, આધુનિક યુદ્ધ અને મહાભારત કાલીન યુદ્ધ વચ્ચે શું તફાવત છે? તો આધુનિક યુદ્ધમાં રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોથી બધી ચીજ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની જાય છે, એવા યુદ્ધો માનવજાત માટે હાનિકારક છે। જ્યારે મહાભારત કાલીન યુદ્ધમાં પ્રકૃતિના બધા મૂળ તત્વો પૃથ્વી, જળ, ભૂમિ, વાયુ શુદ્ધ રહેતા હતા। તે વખતના યુદ્ધ જરા પણ હાનિકારક ન હતા। બરાબર, આ રીતે આપણે વર્ણન કરી શકાય છે। સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે? તો એનો જવાબ મિત્રો આપેલો છે અહીંયા, કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે? તો
તો કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે. બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. ત્રીજું વિઘ્ન છે પાણીમાંના વમળમાં ફસાવું. અને ચોથું વિઘ્ન નદીના પાણીથી વિખૂટું પડવું. બરાબર, આ રીતના વિઘ્ન આપણે ગણાવી શકાય. નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો કોઈ પણ એક. યદ્ભવિષ્યો વિનશ્યતિ વાર્તાનો બોધ લખવાનો છે. તો વિડીયો પોઝ કરીને તમે શું કરી શકો છો, એ વાર્તાનો બોધ છે એ સરળતાથી લખી શકો છો. ઓકે, અને તમારા મિત્રો દોસ્તોને બી જાણ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય. તો એ પણ વિડીયો પોઝ કરી અને તમે શું કરી શકશો, લખી શકશો અને તમારા મિત્રો દોસ્તોને બી શેર કરી શકશો. ચલો, નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. તો અહીંયા તમારે ગદ્યખંડ છે આપેલો છે, તમારે વાંચવાનો છે અને વાંચી એના પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલું લઈએ, પુરા એકસ્મિન જલાશય કે વસંતી સ્મ. તો પુરા એકસ્મિન જલાશય અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્યત શ્રેતિ ત્રયો મત્સ્યા વસંતી સ્મ. એકદા જલાશય કે આગતા, એકદા જલાશય ધીવરા આગતા. ધીવરે કિમ દ્રષ્ટમ, ધીવરે જલાશયમ દ્રષ્ટમ. હૃદય કિદશમ આસિતઃ, હૃદય બહુમત્સ્ય આસિતઃ. વિભાગ બી પદ્ય વિભાગ છે. બરોબર, તો એને રિલેટેડ પ્રશ્નો આપણે આપેલા છે. તો લઈ લઈએ 12મું, ગુજરાતી માતૃભાષામાં અનુવાદ કરો. બરાબર, તો અહીંયા કોઈ પણ એકનું તમારે વિડીયો પોઝ કરીને વાંચી લેવાનું, પછી આપણે એનો અનુવાદ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અનુવાદ જોઈએ. 2 પેરેગ્રાફ છે ને અહીંયા, 2નું. મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠ ભજ, આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો. તું દૃષ્ટિઓનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય સત્કર્મ કર અને હંમેશા રી એટલે ઈશ્વરના નામનું સ્મરણ કર. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, મીન્સ કે શ્લોક, એનું ભાષાંતર લઈએ. સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે, તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. બરોબર, તો આ રીતે તમે લઈ શકો એનું ભાષાંતર. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં જ લખવાના છે કોઈ પણ 2. હેમ કિમ અસિત, તો અકાર્યમ. કવિ કિમ યાચતે, તો ભદ્રમ. પર્જન્ય કદા વસ્તુ કાલે. ગુજરાતી ભાષામાં ઉત્તર લખો કોઈ પણ 3. સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે જવાબ એનો લખી શકો છો. બરોબર, નહીં તો ઘણો વિડીયો શું થશે, મોટો થઈ જશે એટલા માટે. ઓકે, પતિ પ્રત્યે પત્નીની કેવી વાણી ઉચ્ચારવી જોઈએ, તો મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ. ક્રોધાન્વિત રાવણે શું કર્યું, તો ક્રોધાન્વિત રાવણે તાંબા જેવી લાલ આંખો વાળો અને તપેલા સોના જેવા કુંડળ વાળો ક્રોધાન્વિત રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે, તો બહુવ્રીહી એટલે બહવઃ વ્રિયઃ યસ્ય સહ, અર્થાત જેની પાસે બહુ ડાંગર હોય તે, બહુ ધાન્ય હોવાનો અર્થ બહુ ખૂબ સમૃદ્ધ હોવું, ખૂબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ ઉદ્યમ કરવો જરૂરી છે. શ્લોક પૂર્તિ અનાથો દરિદ્રો, તો અહીંયા શ્લોક પૂર્તિ મિત્રો આપેલી છે, ત્વમેકા ભવાની. બરાબર, તો આ રીતે સમગચ્છધ્વમ. તો આ રીતે મિત્રો વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ શકો છો. જો આવી રીતે તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. ક્યાંથી મળશે, આપણે જે વાત કરી પ્રમાણે વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાંથી. હા, દ્વિતીય પરીક્ષાનું તો મળશે, સાથે સાથે વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા માટેનું સરસ મજાનું સોલ્યુશન પણ તમને ત્યાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત, બધાને ઓલ ધ બેસ્ટ.